Hi friends, welcome. Good morning. Myself Vipul Patel on behalf of Mercantile ડિપાર્ટમેન્ટ. આજે આપણે 8મા સેમેસ્ટરમાં પીએસપીડી સબ્જેક્ટમાં જે કન્ટિન્યુ ચેપ્ટર છે આપણે પાવર સિસ્ટમ અર્થિંગ એમાં આગળના ટોપિકની વાત કરીશું. બરાબર, એ કરતાં પહેલાં આપણે થોડી એક્ઝામ રિલેટેડ વાત કરી દઈએ. જો તમારા વાયવા આવે તો ઓનલાઈન ટેલિફોનિક જ વાયવા થશે, જે નેક્સ્ટ વીકથી આપણી કોલેજ ચાલુ થશે. એટલે લાસ્ટ ટાઈમ થાય તે રીતે થશે. એટલે બધા પોતાની રીતે જે બી કંઈ સિલેબસ ચાલ્યો હોય એમાંથી તૈયાર રહેજો. દરેકનો પોતાનો નંબર કવરેજમાં રહે, શિડ્યુલ ટાઈમિંગમાં એ પ્રમાણે સેટ રહેજો. અથવા એવું ના પોસિબલ હોય તો તમે જે તે કન્સલ્ટ સબ્જેક્ટ ટીચરના કોલ કરીને સામેથી તમારા વાયવા કન્ડક્ટ કરાવી દેજો. એના પછી વાત રહી એક્ઝામની. એક્ઝામ તમારી 100% હવે ઓનલાઈન એમસીક્યુ બેઝ જ એક્ઝામ થવાની છે. બરાબર, એટલે તમે જુદી જુદી ચોપડીઓ તમને જે મોકલવામાં આવી છે અથવા એમસીક્યુ મોકલવામાં આવી છે એમાંથી એમસીક્યુની તૈયારી કરજો. અથવા તો જે બી કંઈ સિલેબસ ચાલે છે, તમને જે બી કોઈ મટીરિયલ મોકલવામાં આવ્યું છે એમાંથી બી એમસીક્યુ તૈયાર કરીને એક્ઝામની પ્રિપરેશન ગઈ વખતે હતી એ રીતે કન્ટિન્યુ રાખજો. તો જેથી કરીને તમારું 8મું સેમેસ્ટર ફાઇનલ યર ઇઝીથી કમ્પ્લીટ થઈ જાય. ઓકે, હવે આજનો આપણો ટોપિક છે ડિફાઇન ધ ટોલરેબલ સ્ટેપ એન્ડ ટચ વોલ્ટેજ. એટલે સ્ટેપ એન્ડ ટચ વોલ્ટેજ એટલે જે ટોપિક છે કે માણસનું જે ફૂટ પગ હોય, સ્ટેપ અને ટચ વોલ્ટેજ એ શું છે એ બધું વસ્તુ એ જોઈશું. વેન ફોલ્ટ occurs, the current flow to the earth result in voltage gradient on the surface of the earth. In vacancy of earthing system, it is in two-way, step or foot, to foot contact, and hand to both feet or touch contact. એટલે કે બે રીતે હોય. કઈ રીતે? તો સ્ટેપ અથવા ફૂટ ટુ ફૂટ એટલે તમે જે બે પગ કરો છો એ વચ્ચેનો કોન્ટેક્ટ એન્ડ હેન્ડ ટુ બોથ ફૂટ એટલે તમે આમ હાથ લાંબો કરો તો બે પગ વચ્ચેનો કોન્ટેક્ટ. ઓકે, તો ડિફાઇન ધ ટોલરેબલ સ્ટેપ એન્ડ ટચ પોટેન્શિયલ. તો સ્ટેપ એન્ડ ટચ પોટેન્શિયલ શું છે એ આપણે જોઈશું. બરાબર, અહીંયા જો અમને સ્ટેપ વોલ્ટેજ તમને એક ફિગર આપેલી છે. એક માણસની ફિગર દોરેલી છે, એના બે પગ વચ્ચેનો ડિસ્ટન્સ જો 1 મીટર આપેલું છે. બરાબર, એ 1 મીટર. એના પછી જો અહીંયા તમને આપેલું છે, અહીંયા તમારું સ્ટેપ વોલ્ટેજ આપેલા છે. બરાબર, આરએફ એટલે રેઝિસ્ટન્સ ઓફ ફૂટ. પછી રેઝિસ્ટન્સ ઓફ બ્રાન્ચ આર બી, રેઝિસ્ટન્સ ઓફ ફ્રન્ટ અને બ્રાન્ચ કરંટ આઈ બી. બરાબર, તો એ જોઈએ. The potential difference shunted by the body is limited to maximum value between two excessive points on the ground surface separated by one pace step 1 મીટર. એટલે તમને શું કીધું? બે પગ વચ્ચેનું 1 મીટર ડિસ્ટન્સ હોય તો their potential difference shunted by the body is limited to maximum value between two the accessible point on the ground surface separated by one pace. એટલે કે બે પગ વચ્ચેનું આપણું જે પગ મૂકતા હોય છે તે ચાલતા હોય છે એપ્રોક્સિમેટ 1 મીટર જેટલું ડિસ્ટન્સ હોય છે. RF is equal to earthing resistance of 1 foot and RB is equal to resistance of body. અહીંયા તમને બતાવેલો છે RF એટલે રેઝિસ્ટન્સ ઓફ ફૂટ અને RB એટલે રેઝિસ્ટન્સ ઓફ બોડી. A human foot can taken equal to circular plate electrode with a radius of 0.08 meter and its earth resistance assumed to be 3 ohm. એટલે શું કે human foot to be taken equal to circular plate electrode within the radius. એટલે કે સર્ક્યુલર પ્લેટ છે એની રેડિયસ કેટલી હોય? 0.08 મીટર એન્ડ અર્થ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 3. એટલે આપણે એઝ્યુમ કરેલી છે કે અર્થ રેઝિસ્ટન્સ 3 હોય અને જે ઇલેક્ટ્રોડ છે એની રેડિયસ કેટલી હોય? 0.08. RB is equal to assume 1000 ohm. Resistance of body
એટલે કે જે આઈડિયલ કન્ડિશન છે એમાં રેઝિસ્ટન્સ ઓફ બોડી કેટલી એઝ્યુમ કરેલી છે 1000 ઓમ એટલે 1000 ઓમ જેટલી. તો જોઈએ ધ ટોલરેબલ વેલ્યુ ઓફ સ્ટેપ વોલ્ટેજ ઈ સ્ટેપ એ કેટલી થાય છે આરબી પ્લસ 2RF આઈબી વોલ્ટેજ એટલે આરબી પ્લસ 2RF બ્રેકેટ પૂરું ઇન્ટુ આઈબી વોલ્ટ. તો ટોલરેબલ વેલ્યુ ઓફ સ્ટેપ વોલ્ટેજ જે આપણે બે પગ વચ્ચે સ્ટેપ મૂકીએ છીએ એને વેલ્યુ કેટલી આરબી એટલે રેઝિસ્ટન્સ ઓફ બોડી પ્લસ 2 રેઝિસ્ટન્સ ઓફ ફૂટ ઇન્ટુ આઈબી. બરાબર, તો એ બંનેનો આઈબી એટલે બોડી કરંટ, તો એ એટલો જોઈએ. એ થયું આપણી ઇક્વેશન 1. આઈબી ઇઝ ઇક્વલ ટુ 0.0116 ઇન્ટુ √T. જે આપણે આગળના ટોપિકમાં જોઈએ તો આઈબી કયામાં જે બોડીને જે કરંટ લાગતો હોય એ કરંટની વેલ્યુ હતી, એમાં જે ઇફેક્ટ એન્ડ ડ્યુરેશન હતું એમાં આપણા બે ઇક્વેશન જોઈએ તો આઈબી ઇઝ ઇક્વલ ટુ 0.116 અપન √T ઇન્ટુ એ 50 kg માટે હતું ને 70 kg માટે આઈબી ઇઝ ઇક્વલ ટુ 0.157 ઇન્ટુ √T એ બે ઇક્વેશન હતું. તો ઇક્વેશન પ્રમાણે આઈબી ની વેલ્યુ આ રીતે મૂકીએ તો ઈ સ્ટેપ શું થશે આરબીની વેલ્યુ આપણે 1000 એઝ્યુમ કરેલી છે 1000 બરાબર ઇન્ટુ પ્લસ 2RF ની વેલ્યુ બી આપણે 3 નીચે કરી એટલે 6 ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ 0.116 અપોન √T વોલ્ટ આટલા વોલ્ટ થશે વેલ્યુ. એ થયું તમારું શું થયું સ્ટેપ વોલ્ટેજ અથવા તો સ્ટેપ પોટેન્શિયલ. બરાબર, નેક્સ્ટ આપેલું છે આપણે ટચ વોલ્ટેજ. એટલે ટચ એટલે શું પેલું સ્ટેપ એટલે પગ મૂકતા તો એ વખતે શું વોલ્ટેજ હોય કેટલા કઈ રીતે મેજર થાય. હવે ટચ વોલ્ટેજ એટલે જે વખતે આપણે કોઈ ઇક્વિપમેન્ટ કે એને ટચ કરતા હોઈએ તો અહીંયા તમને આઈડિયલ કન્ડિશન આપેલી છે જો પેલું છે ને આ ટચ કરતું બતાવે છે બરાબર, તો એ ટચ થશે અને પેલું સ્ટેપ એટલે અહીંયા બે પગ વચ્ચેની કન્ડિશન બતાવતા હતા તો એ ટચ પોટેન્શિયલ હતો સ્ટેપ પોટેન્શિયલ હતો. અહીંયા તમને કન્ડિશન આપેલી છે આ ટચ કરે છે સેમ આગળની ફિગર હતી તે આઈબી બોડી કરંટ બોડી રેઝિસ્ટન્સ ઈ ટચ આરએફ એટલે રેઝિસ્ટન્સ ઓફ ફૂટ આપેલી છે બરાબર. ધ મેક્સિમમ અર્થ potential difference interrupted would be that which would occur over a distance along the ground equal to maximum possible horizontal reach. Tolerable value of touch potential is એનું ઇક્વેશન આપેલું છે tolerable value of touch potential RB plus 0.05 RF into IB. RB એટલે રેઝિસ્ટન્સ ઓફ બોડી 1000 પ્લસ પેલો 3 હતો એટલે 3 ઇન્ટુ 0.5 એટલે 1.5 ઇન્ટુ ડેલ્ટા એસ બ્રેકેટ પૂરો ઇન્ટુ આઈબીની વેલ્યુ 0.0116 ઇન્ટુ √T વોલ્ટ. તો આ ટચ પોટેન્શિયલની વેલ્યુ થશે બરાબર. જે આગળ સ્ટેપ પોટેન્શિયલની વેલ્યુ હતી કેટલી હતી તો એ સ્ટેપ હતું 1000 પ્લસ 6 ડેલ્ટા એસ ઇન્ટુ 0.05 બરાબર. તો ખાલી ચેન્જ કેટલો થાય છે અહીંયા થાય છે અહીંયા શું હતું 6 ડેલ્ટા એસ એની જગ્યાએ અહીંયા 1.5 ડેલ્ટા એસ છે. ઇક્વેશન 2 and 3 ફોર ધ વેઇટ ઓફ 50 kg બરાબર. કેમ 50 kg આઈબી ઇઝ ઇક્વલ ટુ 0.116 અપોન √T વોલ્ટ લીધેલો છે એટલે 50 kg 70 kg હોય તો 0.157 આઈબીની જગ્યાએ મૂકીએ તો એ 70 kg માટે આવે. Equation 2 and 3 for a weight of 50 kg for 70 kg factor 0.157 replace the actual step and touch voltage is less than equation 2 and 3 એટલે કે એનાથી ઓછો આવશે ગુણાકાર પેલાનો વધારે સાથે થાય છે. ઓકે, તો આપણે આટલું જોયું તમે ફરીથી એક વખતે બધા
પેજ જોઈ લઈએ. ડિફાઇન ધ ટોલરેબલ સ્ટેપ એન્ડ ટચ પોટેન્શિયલ. સ્ટેપ એન્ડ ટચ પોટેન્શિયલ એટલે સ્ટેપ એટલે બે પગ મૂકતા હોય તો એ બે પગ વચ્ચેનો જે પોટેન્શિયલ હોય સ્ટેપ પોટેન્શિયલ, અને ટચ પોટેન્શિયલ એટલે હાથ લોબો કરીને કોઈ બી જગ્યાએ અટતા હોય તો એ વખતે ટચ પોટેન્શિયલ તો બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું હોય સ્ટેપ પોટેન્શિયલમાં 1 મીટર. અહીંયા તમને જો સ્ટેપ પોટેન્શિયલ આપેલું છે ફિગર દોરેલી છે. આ બંને પગ મૂકેલા છે, વચ્ચેનો સ્ટેપ મૂકેલો 1 મીટર ડિસ્ટન્સ. RF એટલે રેઝિસ્ટન્સ ઓફ ફૂટ, RB એટલે રેઝિસ્ટન્સ ઓફ બોડી, IB એટલે કરંટ ઓફ બોડી, RF એટલે રેઝિસ્ટન્સ ઓફ ફૂટ. તો એ બધું એનું ઇક્વેશન શું થાય છે? ઈ સ્ટેપ ઇઝ ઇક્વલ ટુ RB પ્લસ 2RF બ્રેકેટમાં IBની આપણે આઈડિયલ કન્ડિશન 0.116/√T લઈએ છીએ ફોર 50 kg વેઇટ માટે. ફોર સેમ એવું 70 kg વેઇટ હોય તો 0.157. તો એ પ્રમાણે જો અહીંયા RBની વેલ્યુ 1000 એઝ્યુમ કરેલી છે, બરાબર. પછી અર્થ રેઝિસ્ટન્સ અથવા ફૂટ રેઝિસ્ટન્સ 3 એઝ્યુમ કરેલો છે. તો અહીંયા મૂકીએ તો RB પ્લસ 2RF તો એ મળે છે 1000 પ્લસ 6 ઇન્ટુ ડેલ્ટા, બરાબર. તો સેમ આ રીતે મળે છે. એ રીતે ત્રીજું જે ટચ પોટેન્શિયલ માટે જોઈએ આપણે. ટચ પોટેન્શિયલ એટલે અડતા હોય એ વખતે એની બી ફિગર આપેલી છે. તો એનું ઇક્વેશન છે ઈ ટચ ઇઝ ઇક્વલ ટુ RB પ્લસ 0.5 RF ઇન્ટુ IB. તો એની ઇક્વેશન મૂકીએ તો 1000 0.5 ઇન્ટુ પેલો અર્થ રેઝિસ્ટન્સ 3 વડે મલ્ટીપ્લાઇડ કરીએ તો 1.5 થઈ જશે. ઓકે, તો આ ઇક્વેશન મળે છે. એ બંને 50 kg વેઇટ છે. સેમ એવું 70 kg માટે લેવું હોય તો જે IBમાં 0.116 લીધો છે એની જગ્યાએ 0.1157. તો આ વેલ્યુ તમને મળી શકે. ઓકે, ફરીથી એક વખત બધા જોઈ લો. ઓકે, તો થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ મળીશું.